રાજ્યભરમાં ઠંડીનો ચમકારો ઘટ્યો છે. પવનની દિશા બદલાતા ઠંડીમાં ઘટાડો નોંધાયો. નલિયા 11.4 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર, તો ડીસામાં 11.8 ડિગ્રી, વડોદરામાં 12.4 ડિગ્રી તાપમાન. હવામાન વિભાગે રાજ્યમાં ઠંડીથી આંશિક રાહતની આગાહી કરી. 48 કલાકમાં તાપમાન 2 થી 3 ડિગ્રી ઉંચકાશે. તાપમાનનો પારો ગગડશે અને ઠંડી વધશે. સાયક્લોનિક સર્ક્યુલેશન હોવાથી તાપમાન ઉંચકાશે. ઉત્તરાયણમાં ઠંડીને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. 14 થી 16 જાન્યુઆરીએ ઠંડી ઓછી રહેશે. કચ્છ સિવાયના વિસ્તારોમાં ઠંડી ઓછી પડશે. ઉત્તર ભારતમાં હાડ ગાળતી ઠંડી અને ગાઢ ધુમ્મસના બેવડા મારને લઈને જનજીવન ખોરવાયું. હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં પહાડી રાજ્યમાં હિમવર્ષા યથાવત. કાશ્મીરી ઠંડી ઠૂઠવાઈ રહી છે. જમ્મુ કાશ્મીરના કેટલાક ભાગોમાં ઠંડીનો પારો -10 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યો હતો. અરે રાજધાની દિલ્હી સંપૂર્ણપણે ધુમ્મસમાં લપેટાયેલી જોવા મળી. એટલું ગાઢ ધુમ્મસ છવાયું કે આખું શહેર જાણે ખોવાઈ ગયું. આઈએમડી દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું. દેશના 16 રાજ્યોમાં 2 દિવસ માટે ખરાબ હવામાનની આગાહી. પહાડી રાજ્યોમાં હિમવર્ષા. અમદાવાદમાં બોડકદેવની ઝેબર સ્કૂલમાં મૃત્યુ પામેલ બાળકીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો. આંતરિક ઓર્ગનમાં તકલીફ થવાથી મોત નીપજ્યું. નવસારીમાં બાળકોને વાહન આપતા વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો. પૂરપાટ ઝડપે મોપેડ લઈને આવતા બાળકોનો અકસ્માત. સાબરકાંઠામાં ગોપાલ નમકીનમાંથી મૃત ઉંદર નીકળ્યો. હિંમતનગરના પ્રેમપુરમાં નાના બાળકને ગાંઠિયા ખાતા ઝાડા ઉલટી થયા. બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. મોરબીમાં લાકડાની વસ્તુ બનાવતી કંપનીમાં લાગી આગ. પરમ ફૂડ પ્રોડક્ટ કંપનીમાં આગ લાગી. રહેણાંક વિસ્તારમાં આગ લાગતા અફરાતફરી. કોંગ્રેસનું નારી સ્વાભિમાન આંદોલન ઉગ્ર બન્યું. બપોરે 12 વાગ્યા સુધી અમરેલી બંધનું એલાન. સ્વૈચ્છિક બંધ પાળવા માટે કોંગ્રેસે અપીલ કરી. દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને બીજેપી હેડક્વાર્ટર્સમાં બેઠક. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, જેપી નડ્ડા અને અન્ય નેતાઓ પણ બેઠકમાં હાજર રહ્યા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. બંને વચ્ચે મહાકુંભ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા. દિલ્હીમાં કેજરીવાલના વિરોધમાં ભાજપે પૂર્વાંચલ સન્માન માર્ચ યોજી. કેજરીવાલની ઘરની બહાર મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા. માર્ચને અટકાવવા માટે પોલીસે બેરિકેડ લગાવ્યા. કેજરીવાલની ઘરને બહાર ઉગ્ર વિરોધ કરતા પ્રદર્શનકારીઓ બેરિકેડ પર ચડ્યા. પોલીસે પાણીનો મારો ચલાવી ભાજપના કાર્યકરોને રોક્યા. અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપે દિલ્હીને ક્રાઇમ કેપિટલ બનાવી દીધું છે. દિલ્હીમાં લૂંટફાટ, ચેઇન સ્નેચિંગ અને ગેંગ વોર ચાલી રહી છે. મહિલાઓ માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. વધુમાં કેજરીવાલે કહ્યું કે ભાજપ દિલ્હીના લોકોને નફરત કરે છે. આ નફરતને કારણે થઈને ભાજપ છેલ્લા 25 વર્ષમાં દિલ્હીમાં સત્તામાં આવી જ નથી. ભાજપ હવે ધરણા પાર્ટી બની ગઈ છે. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને ઇન્ડિયા ગઠબંધન અંગે કહ્યું કે ઇન્ડિયાના ઘટક પક્ષોએ ગઠબંધનનો નાશ કર્યો છે. ઘણા પક્ષોએ ગઠબંધન સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. એક વાત ચોક્કસ છે કે વિપક્ષ વિભાજિત છે.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં સાધુઓ ધરણા પર બેઠા. પાણી પુરવઠા વિભાગ અને અવ્યવસ્થાના કારણે થઈને સાધુઓએ વિરોધ નોંધાવ્યો. એપલના કો ફાઉન્ડર સ્ટીવ જોબ્સની પત્ની લોરેન પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભમાં કલ્પવાસ કરશે. સ્વામી કૈલાશાનંદે પોતાનું ગોત્ર આપી કમલા નામ રાખ્યું. વારાણસીમાં બાબા વિશ્વનાથના દર્શનમાં અવ્યવસ્થા સર્જાઈ. બાબા વિશ્વનાથના સ્પર્શ દર્શનમાં આવેલી મહિલા ગર્ભગૃહમાં પડી ગઈ. એલએનટીના ચેરમેન એસએન સુબ્રમણ્યમ ભારતીયોને સપ્તાહમાં 90 કલાક કામ કરવાની સલાહ આપતા ટ્રોલ થયા. સુબ્રમણ્યમે કહ્યું કે ઘરે રહીને તમે તમારી પત્નીને ક્યાં સુધી જોતા રહેશો. કામ પર વધુ ધ્યાન આપો અને ઓફિસમાં વધુ સમય આપો. ભારતમાં અમેરિકાના એમ્બેસેડર એરિક ગાર્સેટીએ મુકેશ અંબાણી સાથે મુલાકાત કરી. એરિક ગાર્સેટીએ ટ્વીટ કર્યું કે મેં મુકેશ અંબાણી સાથે નિર્ણાયક અને ઉભરતી ટેકનોલોજીમાં બંને દેશોની ભાગીદારી માટે નવા વિકલ્પોની શોધ માટે મીટિંગ કરી છે. ઉત્તર પ્રદેશના મેરઠમાં પરિવારના 5 સભ્યની ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી. પતિ પત્નીની ડેડ બોડી ચાદરમાં વીંટળાયેલી તો ત્રણેય દીકરીના મૃતદેહો પલંગમાંથી મળ્યા. ગાંધીનગરના મેયર મીરા પટેલનો મહત્વનો નિર્ણય. ગાંધીનગરમાં ગેરકાયદેસર પીજી અને હોસ્ટેલ સીલ કરવામાં આવશે. 370 જેટલા પીજી હોસ્ટેલ અને ક્લાસીસ શોધી કાઢવામાં આવ્યા. 16મી જાન્યુઆરી બાદ સીલિંગની કાર્યવાહી કરાશે. અમદાવાદમાં ઉત્તરાયણના તહેવારને લઈને એએમસીનું ચેકિંગ. નહેરુનગર અને લક્ષ્મી ગાંઠિયામાં જલેબી ઊંધિયાના સેમ્પલ લેવામાં આવ્યા. બોડી ઓન કેમેરા સાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. અખાદ્ય જથ્થો ઝડપાશે તો કાર્યવાહી થશે. ધોરાજીમાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા. ગેલેક્સી ચોક, સ્ટેશન રોડ અને બાવડા ચોકના દબાણો હટાવવામાં આવ્યા. પાલિકાએ પોલીસને સાથે રાખીને દબાણો દૂર કર્યા. મહંત નરેન્દ્ર સોલંકીએ સત્તાધારના વિજય બાપુને ચેલેન્જ આપી. કહ્યું, ચેલેન્જ સાથે કહું છું કે તમે સામે આવો. સંપૂર્ણ તૈયારી છે અમારી. વિજય ભગત પગમાંથી કડલા કાઢે. ત્યાં સેવા ન કરી શકો તો ત્યાંથી નીકળો. નરેન્દ્ર સોલંકીએ વધુમાં કહ્યું કે તમારી પાછળ 3 મહિનાથી પુરાવા એકત્ર કર્યા છે. સત્તાધારના કાર્યક્રમમાં ગીતાબેનની જરૂરિયાત શું છે? શા માટે ગીતાબેનના સત્તાધાર જગ્યાના વિડીયો આવે છે? પુરાવામાં છેડછાડ હોય તો અમારી સામે ગુનો દાખલ કરો. બીજેપી સંગઠનમાં સ્થાન આપવા માટે ક્ષત્રિય આગેવાનોની માંગ. 3 થી 4 ક્ષત્રિય સમાજના હોદ્દેદારોની નિમણૂક કરવા રજૂઆત કરાઈ. ગુજરાત રાજપૂત સંસ્થાની સંકલન સમિતિ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીને રજૂઆત કરી. રમજુભાઈએ કહ્યું કે ભાજપમાં અત્યારે સંગઠન સંરચના ચાલી રહી છે. ભાજપમાં પૂરું નેતૃત્વ મળે તે માટે રજૂઆત કરવામાં આવી. વસ્તીના પ્રમાણમાં સંગઠનમાં ન્યાય મળે. તૃપ્તિબાઈએ કહ્યું કે મુદ્દા અમારી સમક્ષ આવ્યા તે અમે મૂક્યા. બિન અનામતના મુદ્દાઓ અમે મૂક્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી કોની સાથે તે પછી નિર્ણય કરીશું. ઓગળ જિલ્લાને લઈને બુઆએ કરી ભવિષ્યવાણી. નવો ઓગળ જિલ્લો જાહેર થશે તેવી ભવિષ્યવાણી કરવામાં આવી. માતાજી જિલ્લો આ બાજુ લાવશે તેવી ભવિષ્યવાણી કરી. બનાસકાંઠા જિલ્લા વિભાજનમાં બટેંગે તો કટેગેની એન્ટ્રી. દિયોદરમાં પૂર્વ ડીઆઈજી લક્ષ્મણસિંહ વાઘેલાએ કહ્યું કે બટેંગે તો કટોગે, એક રહોગે તો સેફ રહો. બનાસકાંઠા જિલ્લા વિભાજનમાં બટેંગે તો કટેગેની એન્ટ્રી થઈ. જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ ડામરાજી રાજગોરે કહ્યું, યોગી આદિત્યનાથે આપ્યું છે આ સૂત્ર. જે સૂત્ર આપ્યું તે ખૂબ જ સાર્થક છે. બનાસકાંઠા જિલ્લા વિભાજનના વિવાદને લઈને ધાનેરાના લાલ ચોક ખાતે ધરણા પ્રદર્શન. ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની ઉગ્ર માંગ. ધરણા પ્રદર્શનમાં એમએલએ માવજી દેસાઈ જોડાયા. શંકર ચૌધરીએ રબારી સમાજને 11 લાખનું દાન આપ્યું. થરાદમાં રબારી સમાજની શિક્ષણ સંસ્થાને દાન આપ્યું. વિધાનસભા અધ્યક્ષે અગાઉ કર્યું હતું 5 લાખનું દાન. રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈનો સન્માન કાર્યક્રમ હતો. કાર્યક્રમમાં શંકર ચૌધરીએ કહ્યું કે હું ભુવાજી નથી પણ ભુવાજીઓ ભેગો રહું છું. ભુવાજી ભેગો રહું છું એટલે 16 કણનું વેણ આપ્યું.
ધાનેરામાં પૂર્વ એમએલએ મફતલાલ પુરોહિતના પ્રહાર, થરાદમાં જવાની વાત કરવાવાળા અંગે પ્રહાર કરતા કહ્યું કે બીજેપી નેતા પર કેટલું પ્રેશર છે તે વિચારી શકાય છે. કોઈને થરાદ જવું નથી, રૂપિયા કમાવા માટે થરાદમાં જવાની વાતો કરે છે. અલગ અલગ ભીલ પ્રદેશની માંગને લઈને રાજકારણ ગરમાયું. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ચેતર વસાવા પર પ્રહાર કરતા કહ્યું, ચેતર વસાવાનું નામ છેતર વસાવા રાખવું જોઈએ. ચેતર વસાવા લોકોને છેતરવાનું કામ કરે છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાની અધિકારીઓને ટકોર, કહ્યું મંત્રી ભાનુબેન પાસેથી કંઈક શીખવું જોઈએ. ધાર્યું હોત તો રોફ બતાવી શક્યા હોત, પણ એ ન કર્યું અને અહીં તાલુકા જિલ્લાના અધિકારીઓ રોફ બતાવે છે. જંત્રીના ભાવ વધારા મુદ્દે ઋષિકેશ પટેલે કહ્યું કે વાંધા અરજી માટે સરકારે સમય લંબાવ્યો છે. વાંધા રજૂઆતો સાંભળવામાં આવશે. કોઈ અન્યાય નહીં થાય તેની તકેદારી રખાશે. સુરતમાં મંદિર પર ડેમોલિશન થતા સ્થાનિકોમાં ભારે રોષ. સચિન હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રામ મંદિર તોડી પાડતા સ્થાનિકોમાં ભારે રોષ. સુરતમાં પ્રી પ્રાઇમરી સ્કૂલોની નોંધણી નહીવત. 1005 સ્કૂલોમાંથી માત્ર 12 સ્કૂલોએ નોંધણી કરાવી. શાળાઓ તરફથી નોંધણી ખૂબ જ ઓછા પ્રમાણમાં થઈ. આગામી દિવસોમાં શિક્ષણ વિભાગ કાર્યવાહી કરશે. એએમસી ભરતીમાં ગેરરીતિ બાદ કોર્પોરેશને મોટો નિર્ણય કર્યો. કર્મચારી એક જગ્યા પર 3 વર્ષ રહી શકશે નહીં. વર્ગ 1 થી 3ના કર્મચારી અને અધિકારીઓની બદલી થશે. કાજલ મહેરિયા પર સાગર પટેલનો વળતો પ્રહાર. અગાઉ પણ તમે મને ગાળો ભાંડી હતી. માતાજીના દીવા ઉપાડવાથી શું સાબિત થઈ જાય છે? ક્યારેક હું તમારા ઘરે આવ્યો નથી કે એ આવ્યા નથી. વડોદરામાં ઉત્તરાયણ પૂર્વે ફૂડ વિભાગનું ચેકિંગ. મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું. ઊંધિયું, ચીક્કી, જલેબી અને સેવના નમૂના લેવાયા. અમદાવાદના ચંદ્રખમણને સીલ કરવામાં આવ્યું. એએમસીના ચેકિંગ દરમિયાન બેદરકારી સામે આવતા ચંદ્રખમણ સીલ કરાયું. અખાદ્ય તેલમાં ખાનગી વાનગીઓ બનાવી હોવાનું પણ સામે આવ્યું. અમદાવાદમાં ફ્લાવર શોની એન્ટ્રી ટિકિટની ચોરીનો પર્દાફાશ થયો. ₹70ના દરની 27 અને ₹100ના દરની 25 ટિકિટો મળી આવી. પ્રિન્ટ કરેલી 52 ટિકિટો નાગરિકો પાસેથી મળી આવી.